ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં નવનીતભાઈ નામના કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટના બાદ હવે કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આજે ભાવનગરના પાલીતાણા તાલુકાની પ્રાંત કચેરી ખાતે કોળી સમાજના આગેવાનો એકત્ર થયા અને આ કેસમાં આવેદનપત્ર પાઠવીને પોલીસની યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે અને નવેસરથી આ કેસની તપાસ થાય તેવી માંગ કરી છે। શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે કોળી આગેવાન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે। કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે કેમ કે થોડાક દિવસ પહેલાં 8 થી 10 જેટલા શખ્સો દ્વારા નવનીતભાઈ જે કોળી સમાજના બગદાણાના આગેવાન છે તેમના પર લાકડીઓ, પાઇપો વડે, ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ ઘટના બાદ કોળી સમાજના વિવિધ પાર્ટીમાં રહેલા રાજકીય નેતાઓ છે તેઓ પણ આ કેસમાં નવનીતભાઈ સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમને ન્યાય અપાવવામાં આવશે તેવું આશ્વાસન આપી રહ્યા છે। આ ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપો નવનીતભાઈ જે ફરિયાદી છે આ કેસના તે લગાવી રહ્યા છે। મામલો દિવસે ને દિવસે બિચકતો જઈ રહ્યો છે અને હવે આ ઘટનામાં કોળી સમાજના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો મેદાને પડ્યા છે। આ મામલે આજે ભાવનગરના પાલીતાણા તાલુકામાં પાલીતાણા પ્રાંત કચેરી ખાતે કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ કેસમાં નવેસરથી તપાસ કરવામાં આવે, વધારાની કલમો ઉમેરવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ છે તે મૂકવામાં આવી છે। ત્યારે પ્રાંત કચેરી અંદર જ્યારે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા તેમણે શું રજૂઆત કરી તે સાંભળો। સૌ આગેવાનો આજે આપને રજૂઆત કરવા માટે ખાસ આવ્યા છે। મહુવા તાલુકાના બગદાણામાં નવનીતભાઈ બાળકિયા ઉપર જે હિચકારા હુમલાની ઘટના બની છે 5-6 દિવસ પહેલા, એમાં જે રીતે તપાસ થવી જોઈએ પોલીસ દ્વારા એ રીતે તપાસ થઈ નથી અને આડકતરી રીતે ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ વાતને સ્વીકારી છે કે ભાઈ પીઆઈએ યોગ્ય દિશામાં તપાસ કરી નથી। આજે સૌ આગેવાનો અહીંયા આપને મળવા એટલા માટે આવ્યા છે કે આમાં કોળી સમાજની બે માંગણી છે। એક તો ફરિયાદમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવે, સાથે સાથે આખી તપાસ જે છે ફરી નવેસરથી થાય અને ફરિયાદી દ્વારા જે હકીકત વર્ણવવામાં આવી છે એ હકીકતને આધારે એ દિશામાં તપાસ થાય। જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લેવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય, એમને સીડીઆર જાહેર કરવામાં આવે અને જે આરોપીઓને અટક કરી છે એ આરોપીઓની અને એમની સાથે જે કંઈ પણ કોલ ડિટેલમાં જે લોકો સંકળાયેલા હોય ગુનાના કામે એ તમામને, એમાં પીઆઈ હોય તો પીઆઈ, ડીવાયએસપી હોય તો ડીવાયએસપી, એસપી હોય તો એસપી, તમામને આમાં સહ આરોપી તરીકે સામેલ કરવામાં આવે એવી અમારી માંગણી છે। એના માટે આપને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આપની રજૂઆત ભારત સરકારમાં ધ્યાન દોરી જી અને સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે બગદાણાની અંદર જે ઘટના બનવામાં આવી છે તે સરપંચ ઉપર હુમલો થયો છે તે ખૂબ નિંદનીય છે। જે અસામાજિક તત્વો દ્વારા આ વાત એની ઉપર હુમલો થયો છે તેના બાબતે આવેદન આપવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી નથી તથા જે સરપંચશ્રીએ જે ફરિયાદ નોંધાવી છે તે હકીકતની અંદર ફરિયાદ લેવામાં આવી નથી તે બાબતે પાલીતાણા તાલુકાના આગેવાનો ભેગા થઈ અને મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર આવા કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા ગુજરાતની અંદર આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે। બોલો જય જય કોળી સમાજ, પાલીતાણા મામલતદાર ખાતે આવેદન આપવા આવેલ છીએ। પાલીતાણા શહેર અને તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનો આજરોજ અહીંયા ઉપસ્થિત છે। ગત તારીખ 29ના રોજ જે બગદાણા મુકામે સરપંચના જે સંબંધી થાય છે નવનીતભાઈ બાલદિયા, તેમના પર જ્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે, એક બાજુ સરકાર વાત કરે છે કે દાદાની સરકારમાં દાદાગીરી નહીં ચાલે, તો સરકારશ્રીને અમારે એક જ અપીલ કરવાની છે કે આ સમગ્ર ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ સામેલ હોય તે તમામ આરોપી ખાસ વિષય એટલો જ છે કે મહુવા તાલુકાના બગદાણામાં નવનીતભાઈ બાળકિયા ઉપર જે પ્રમાણે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે, જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે
અને એમાં પોલીસ દ્વારા જે દિશામાં યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ થઈ નથી. જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લખાવવામાં આવ્યા છે એ આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતું હોય એવું આ તપાસ દ્વારા સ્પષ્ટપણે લાગે છે. અને ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ ઘટનાને સ્વીકારી છે. એટલા માટે જ પીઆઈની બદલી કરવામાં આવી હોય. આપણે સાંભળ્યા હતા આગેવાનો. તેમણે આ સમગ્ર કેસમાં જે પોલીસની તપાસ ચાલી રહી છે તે તપાસ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. આ કેસમાં યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ને ત્યારે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે જે તપાસ કરી હતી ને ત્યારબાદ તેમને જે બદલી કરવામાં આવી છે ત્યારે કોઈ આગેવાનનું કહેવું છે કે સરકારે પણ આ વાત સ્વીકારી છે કે આ કેસમાં યોગ્ય તપાસ નથી થઈ રહી. ત્યારે આગામી સમયમાં કઈ દિશામાં પોલીસ તપાસ કરે છે નામાં જે આરોપ લાગી રહ્યા છે જયરા જાહેર પર તો તેમના સુધી પોલીસ પહોંચે છે કે કેમ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.